ગુરુદેવ કહેતા ખરું પ્રભાત અંદર નવું પ્રભાત ક્યારે સમ્યક દર્શન થાય ત્યારે પ્રગટ થાય છે, અને એ પ્રભાતમાંથી આખો કેવળ જ્ઞાન સૂર્ય એમાંથી પ્રગટ થાય છે. આ પંચમ કાળમાં ગુરુદેવ પધાર્યા અને ગુરુદેવ અહીં પંચમ કાળમાં આવ્યા. એ જૈન શાસનમાં એક ગુરુદેવ પધાર્યા એ જ પ્રભાત હતું. આ કોઈ કાંઈ જાણતું નતું, કાંઈ જાણતું નતું. માર્ગ કયો છે, સ્વાનુભૂતિનો માર્ગ જાણતું નતું, સ્વાનુભૂતિને કોઈ ઓળખતું નતું. એમાં સ્વાનુભૂતિનો પંથ બતાવ્યો. અંધકાર જે છવાઈ ગયો હતો, સ્વાનુભૂતિનું નામ કોઈને આવડતું નતું કે અંદરમાં સ્વાનુભૂતિ થાય તે જ ખરો મુક્તિનો માર્ગ છે. કોઈ જાણતું નહીં. મુક્તિનો માર્ગ બધા ક્રિયાથી જાણતા હતા. બહારથી થોડું સામાયિક પ્રતિક્રમણ કરી લે, થોડું શીખી લે એટલે કે જાણે હવે આમાં મોક્ષ થઈ જશે. મોક્ષને કોઈ ઓળખતું નથી. તો સ્વાનુભૂતિનો પંથ ગુરુદેવે પ્રકાશ્યો, અને કોઈ અપૂર્વ સ્વાનુભૂતિ ગુરુદેવે બતાવી. મુનિનું સ્વરૂપ ગુરુદેવે બતાવ્યું, કેવળ જ્ઞાનીનું સ્વરૂપ ગુરુદેવે બતાવ્યું, બધું ગુરુદેવે બતાવ્યું. જીનેન્દ્ર દેવ કેવા હોય ગુરુદેવે બતાવ્યું. શાસ્ત્ર કે સાચા ક્યાંય ગુરુદેવે બતાવ્યું, બધું ગુરુદેવે બતાવ્યું. જીનેન્દ્ર ભગવાન જગતમાં છે, સૂર્ય સમાન એ, અને એના જે પ્રતિમાઓ, એનું પ્રતિબિંબ, એ પ્રતિમાઓ પણ ગુરુદેવને પ્રતાપે જ આવેલા છે. એ બધું ગુરુદેવનો પ્રતાપ છે. એ ગુરુદેવ આ જૈન શાસનમાં ભરત ક્ષેત્રમાં પધાર્યા. એ જ એક પ્રભાત અને સૂર્ય સમાન ગુરુદેવ જ હતા. એ દેવ ગુરુ શાસ્ત્ર આ જગતની અંદર સુપ્રભાત છે, અને એના નિમિત્તથી અંદર જે ઉપાદાન તૈયાર થઈને જે સમ્યક દર્શન પ્રગટ થાય, અંદરમાં એક સુપ્રભાત, એ ખરું એક નવું વર્ષ એ પ્રગટ થાય છે. અને ગુરુદેવે એક નવીનતા આ ભરત ક્ષેત્રમાં લાવી દીધી છે કે એ કોઈ કઈ જાણતું નતું, એને સત્ય પંથ બતાવી દીધું છે. એ સત્ય પંથે બધા વળ્યા છે. એ સત્ય પંથનો એક નવીનતા આવી છે. એ જ ખરી નવીનતા છે. એ સમ્યક દર્શન પ્રગટ થાય એટલે ત્યાંથી કેવળ જ્ઞાન પ્રગટ થાય. ગુરુદેવે એક બધા અંધકાર છવાયેલો તો એમાંથી એક સમ્યક દર્શનનો પંથ, સ્વાનુભૂતિનો પંથ બતાવી દીધો છે. એ જ એક નવીનતા છે. ગુરુની મહિમા, જીનેન્દ્ર દેવની મહિમા, શાસ્ત્ર ગુરુદેવે અપૂર્વ બતાવ્યા છે. શાસ્ત્રને કોઈ જાણતું નતું. ઓલા બધા શાસ્ત્રો હોય જે શ્વેતાંબરના, એને બધા શાસ્ત્રો માનતા હતા. આ શાસ્ત્ર ક્યાં સાચા એ ગુરુદેવે બતાવ્યું છે.